નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમારું મન શાંત રહે છે। શાંત મન પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે, જેનાથી તમે ઉતાવળમાં ભૂલ કરવાને બદલે યોગ્ય અને સચોટ નિર્ણય લઈ શકો છો। લોકો એવા વ્યક્તિને વધુ માન આપે છે જે માપી તોલીને બોલે છે। ઓછું બોલવાથી તમારી છબી એક ગંભીર, સમજુ અને સ્થિર વ્યક્તિ તરીકેની ઉપસી આવે છે। બહારની દુનિયા સાથે ઓછી વાતો કરવાથી તમે તમારી અંદરની દુનિયા સાથે વધુ જોડાઈ શકો છો। તમે તમારી ભૂલો, તમારી શક્તિઓ અને તમારા લક્ષ્યો વિશે વધુ સ્પષ્ટતાથી વિચારી શકો છો। વધારે બોલનાર વ્યક્તિ ઘણીવાર અજાણતામાં પોતાના વખાણ કરવા લાગે છે અથવા અભિમાનમાં આવી જાય છે। ઓછું બોલવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે, જે પ્રગતિ માટે અનિવાર્ય છે। ઘણીવાર સંબંધોમાં તિરાડ કંઈક ખોટું બોલાઈ જવાના કારણે પડે છે। ઓછું બોલનાર વ્યક્તિ સાંભળે છે વધુ, તેથી સામેની વ્યક્તિને એવું લાગે છે કે તેને સમજવામાં આવી રહી છે। આનાથી આદર અને વિશ્વાસ વધે છે। સફળતા રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ સફળતા ચોક્કસ મળે છે। તમારી મહેનત જ તમારી ઓળખાણ છે, બાકી એક જ નામના હજારો માણસો આ દુનિયામાં હોય છે। જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે તેને છોડવી જ પડશે। પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો રસ્તો કાઢી જ લેશો। શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે। દુનિયા તમને એ રીતે નથી જોતી જે રીતે તમે છો, પણ દુનિયા તમને એ રીતે જુએ છે જે રીતે તમે તમારી જાતને રજૂ કરો છો। જો તમે અંદરથી ભાંગી પડશો તો આખું જગત તમને કચડવા તૈયાર ઊભું હશે, પરંતુ જો તમે હિંમત અને આત્મવિશ્વાસથી અડીખમ ઊભા રહેશો તો નસીબ પણ તમારી સામે નમવા મજબૂર થઈ જશે। તમારી લડાઈ કોઈ બીજા સાથે નહીં, પણ તમારી અંદર રહેલા ડર અને આળસ સાથે છે। નિષ્ફળતા એ પૂર્ણ વિરામ નથી, પણ એક અલ્પ વિરામ છે જે તમને થોડી ક્ષણ થોભીને ફરીથી વિચારવાની તક આપે છે। દરેક હાર આપણને કંઈક નવું શીખવીને જાય છે। ક્યાંક કમી રહી ગઈ હતી, ક્યાંક મહેનત ઓછી પડી હતી। જો તમે
હાર માનીને બેસી જશો તો તમે ખરેખર હારી ગયા કહેવાશો. પણ જો તમે એ ભૂલ સુધારીને ફરીથી મેદાનમાં ઉતરશો તો એ તમારી જીતની શરૂઆત હશે. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારે ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. એ લોકો ક્યારે કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે. સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગી ભર રહે છે. લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે, પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને, એ જ મહત્વનું હોય છે દોસ્તો. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ ના બુઝવો જોઈએ. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી પણ કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. સંબંધો ત્યારે સુંદર લાગે છે
જ્યારે આપણે એકબીજાને નહીં પરંતુ બદલવા નહીં, સમજવા તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. દોસ્તો, ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારા અંદર જ છે. જો તમે મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો પછી નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે તમને કોઈ આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય
તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે દોસ્તો. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે ને, એ જ જીવનની સૌથી મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું દોસ્તો કે એ સંબંધનો અંત હવે નક્કી છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો દોસ્તો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ એ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો ને, તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવા વાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવા વાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા, કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં,
ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ તેને મજબૂર કરે છે, પરંતુ થોડા લોકો એ તો બદલવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છતા હોય છે. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો એ સબક શીખવાડીને જાય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો તમે બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો તમે પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજજો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. દગો
એ માણસને તોડતો નથી, પરંતુ એ નવી રીતે એને ઘડતો હોય છે. એ માણસ સાથે, એ વ્યક્તિ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય, ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. પરિસ્થિતિ કેટલીય પણ કઠિન કેમ ના હોય, જો વિચાર મજબૂત છે તો રસ્તો પોતે જ બનતો જાય છે. હિંમત એ નથી કે ડર ન લાગે, હિંમત એ જ છે કે ડર હોવા છતાં પણ જીવનમાં આગળ વધવું. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.